ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે, કારણ કે આ વિડીયોમાં આપણે જોઈશું મે 2021 એટલે કે માર્ચ 2021 બોર્ડનું પ્રશ્નપત્ર. પરંતુ માર્ચ 2021માં પરીક્ષા ન યોજાતા મે 2021માં યોજાણી હતી. એમાં પણ માસ પ્રમોશન મળેલ હતું, તેથી એ પેપર વેસ્ટ ન જાય, બગડે નહીં એટલા માટે એ પેપર રિપીટર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું, જે ખરેખર તમારું જ પેપર હતું માર્ચ 2021નું. પરંતુ આ પેપર વેસ્ટ ન જાય એટલા માટે બોર્ડે મે 2021નું પેપર રિપીટર વિદ્યાર્થીઓને આપ્યું હતું, જેમાંથી તમારે પણ મેક્સિમમ પ્રશ્નો પૂછાઈ શકે છે, કારણ કે આ તમારું જ પેપર હતું. પરંતુ માસ પ્રમોશન હતું, એના કારણે મે 2021નું પેપર રિપીટર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. એ પેપર બી તમે સ્ક્રીનશોટમાં ઉપર જોઈ શકો છો, જેમાં આપણે પાર્ટ બીમાં સેક્શન એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જેમાં પહેલો ક્વેશ્ચન છે કે યોગ્ય ઉદાહરણ સાથે ફ્રેન્કલ ક્ષતિ સમજાવો. નોંધ લખેલ છે કે આકૃતિ જરૂરી નથી. જેમાં 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, 4 મુદ્દા લખવાના. જેમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનો કદ તફાવત મોટો હોય છે, એ તો તમને ખબર જ છે. સવર્ગ આંક નીચા હોય છે, કોના? ફ્રેન્કલ ક્ષતિના. ઘનતા અચળ હોય છે. ધન આયન પોતાની જગ્યામાંથી નીકળી આંતરાયલીય જગ્યામાં ગોઠવાય છે અને આંતરાલીય ક્ષતિ કે વિસ્થાપન ક્ષતિ તરીકે બી ઓળખવામાં આવે છે. કોને? ફ્રેન્કલ ક્ષતિને. એના ઉદાહરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અડધો માર્ક્સ તેના જ મળી જાય છે. તો ઉદાહરણમાં આવશે ZNS, AgCl, AgI અને AgBr. તો આ ફ્રેન્કલ ક્ષતિ બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે, અને માર્ચ 2021 અથવા તો મે 2021 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો આ ક્વેશ્ચન છે, જે તમારે મેક્સિમમ આમાંથી પૂછાઈ શકે છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 2, જે બી તમે ઉપર સ્ક્રીનમાં જોઈ શકો છો, અથવા તો સ્ક્રીનમાં લગાવી દઈશ. જે બોર્ડનું પ્રશ્નનું પેપરનું પ્રશ્ન છે, આ બી ઘણી વખત પૂછાયેલો છે, માર્ચ 2021ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. નીચેનામાંથી દરેક વિદ્યુત વિભાજ્યના નિપજ માટે પૃથ્થકરણ સમજાવો. પહેલું છે AgNO3નું જલીય દ્રાવણ સિલ્વર વિદ્યુત ધ્રુવ સાથે. તો AgNO3નું જ્યારે સિલ્વર સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, જેનું સોલ્યુશન જોઈએ તો AgNO3ની જ્યારે સિલ્વર વિદ્યુત ધ્રુવ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે Agનું રિડક્શન થશે અને Ag પ્લસમાંથી Ag બની જશે. જે આટલું જ તમારે લખવાનું છે, એ આપેલ છે એટલું. હવે ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. પછી એમાં બીજો ક્વેશ્ચન છે કે H2SO4નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે. H2SO4નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે. તો એ પહેલો અને ત્રીજો એ માર્ચ 2021ની એક્ઝામમાં પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 18નું પહેલું અને ત્રીજો. તો ત્રીજાનો જવાબ જોઈએ તો ત્રીજામાં પ્લેટિનમની ઇલેક્ટ્રોનના મંદ H2SO4 સાથે ઓક્સિડેશન કરવામાં આવે તો H2SO4નું પહેલાં વિભાજન થશે, જેમાંથી H+ અને SO4 2- છૂટા પડશે. એમાં કેથોડ અને એનોડની પ્રક્રિયા લખવાની. કેથોડનો 1 માર્ક્સ અને એનોડનો 1 માર્ક્સ. પછીનો ક્વેશ્ચન છે, આ બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, પ્રશ્ન નંબર 2. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 3, માર્ચ 2021 અથવા તો મે 2021ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેના તફાવતના 2 મુદ્દાઓ લખો. જે તમને સ્ક્રીન ઉપર બી દઈ દઈશ, જે માર્ચ 2020માં બી પૂછાયેલું છે. માર્ચ 2021ની બોર્ડની એક્ઝામમાં બી આ ક્વેશ્ચન પૂછાઈ ગયો. માર્ચ 2020 અને 21માં પૂછાઈ ગયો, 22માં બી પૂછાઈ શકે છે. તેનો તફાવતના આપણે 2 થી 3 મુદ્દા જોઈ લઈએ. આણ્વિકતા અને પ્રક્રિયાક્રમના તફાવતના મુદ્દા લખો, જે માર્ચ 2022 અથવા તો માર્ચ પૂછાઈ શકે છે. 21માં તો પૂછાઈ ગયું છે અને 20માં પણ પૂછાઈ ગયું છે. એનું સોલ્યુશન જોઈએ તો આણ્વિકતા અને પ્રક્રિયાક્રમનો તફાવત લખવાનો છે. તો આણ્વિકતામાં શું હોય? 2 પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોના અણુઓની સંખ્યાને આણ્વિકતા કહે છે. 2 પ્રક્રિયાઓમાં ભાગ લેતા પ્રક્રિયકોના જે અણુ હોય એની સંખ્યાને આણ્વિકતા કહે છે. જ્યારે પ્રક્રિયાક્રમ એ વેગ અભિવ્યક્તિમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહે છે. એક વ્યાખ્યાનો તફાવત લખી નાખવાનો. બીજો તફાવત હશે આણ્વિકતા હંમેશા પૂર્ણાંક સંખ્યા જ હોય, જ્યારે પ્રક્રિયાક્રમ તમામ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે.
ત્રીજો મુદ્દો, આણ્વિકતા એ સૈદ્ધાંતિક મૂલ્ય છે, જ્યારે પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક મૂલ્ય છે. મુદ્દા નંબર 4, પ્રાથમિક કે જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય નહીં. શું? આણ્વિકતા. જ્યારે પ્રક્રિયાક્રમ એ પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય છે, જે માર્ચ 2020માં બી પૂછાયેલું છે, માર્ચ 2021માં પણ પૂછાયેલું છે. પછીનો ક્વેશ્ચન છે સમજાવો બ્રાઉનિયન ગતિ. આ બી ક્વેશ્ચન માર્ચ 2021માં પૂછાઈ ગયેલો છે, માર્ચ 2021 અથવા તો મે 2021ની બોર્ડની એક્ઝામમાં, જેમાંથી તમારે મેક્સિમમ પૂછાઈ શકે છે. તો બ્રાઉનિયન ગતિ એટલે શું? જ્યારે કલિલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે છે, ત્યારે કલિલમય કણોનું દૃશ્યમાન ક્ષેત્રના સમગ્ર ક્ષેત્રમાં વાંકીચૂકી ગતિની અવસ્થામાં હોવાનું દેખાય છે. ટૂંકમાં એમ કહે છે કે બ્રાઉનિયન ગતિ એ ઝિગઝેગ ગતિમાં જોવા મળે છે, વાંકીચૂકી ગતિ કરે છે, જેનો તમને અડધો માર્ક્સ મળશે. પછી આ ગતિ સૌપ્રથમ બ્રિટિશ વનસ્પતિશાસ્ત્ર રોબર્ટ બ્રાઉન વડે અવલોકિત કરવામાં આવેલી હતી, તેથી તેને બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ગતિ કલિલના સ્વભાવથી સ્વતંત્ર છે, જે ઘણી વખત MCQમાં પૂછાય છે, પરંતુ કદ અને સ્નિગ્ધતા પર આધાર રાખે છે. કોણ? બ્રાઉનિયન ગતિ એ કલિલના સ્વભાવથી સ્વતંત્ર છે, પરંતુ એ સ્નિગ્ધતા અને કદ ઉપર આધાર રાખે છે. કદ જેટલું નાનું તેટલી સ્નિગ્ધતા વધારે. એનો અર્થ એવો, કદ અને સ્નિગ્ધતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જે માર્ચ 2021ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, જે બી તમને સ્ક્રીન ઉપર પેપર દેખાતો હશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બી મળી જશે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 5, કે નિસ્તાપન વિધિ સમીકરણ દ્વારા સમજાવો, એટલે કે કેલ્સિનેશન. ટૂંકમાં એમ કે છે કે કેલ્સિનેશન પદ્ધતિ સમજાવો. તો નિસ્તાપનમાં ગરમ કરવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયાને બાષ્પશીલ દ્રવ્યોથી દૂર કરે છે અને ધાતુ ઓક્સાઇડ બાકી રહેવા દે છે. ટૂંકમાં કેલ્સિનેશન પ્રક્રિયાને ગુજરાતીમાં નિસ્તાપન કહે છે અને નિસ્તાપનને ઇંગ્લિશમાં કેલ્સિનેશન કહે છે. ઘણી વખત એમ બી પૂછે કેલ્સિનેશન પ્રક્રિયા સમજાવો, અથવા તો ઘણી વખત એમ પૂછે છે નિસ્તાપન વિધિ સમજાવો, જે માર્ચ 2021ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે. પરંતુ માસ પ્રમોશનના કારણે આ ક્વેશ્ચન રિપીટર વિદ્યાર્થીઓ માટે આવેલું હતું, જે ખરેખર તો તમારા માટે જ હતું. તો આ તમારા માટે જ છે. તો આમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાશે, એની 100% ગેરંટી છે. સમીકરણ, તો સમીકરણનો 1 માર્ક્સ હોય છે, એ ખાસ લખવાનું. તો નિસ્તાપન વિધિ અથવા તો કેલ્સિનેશનનું સમીકરણ Fe2O3 × XH2O, ને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે Fe2O3 અને XH2O છૂટા પડે છે. એવી જ રીતે ZnCO3 ને ગરમ કરતાં ZnO છૂટા પડે અને CO2 છૂટા પડે. પછી CaCO3 × મેગ્નેશિયમ CO3 ની પ્રક્રિયા કરવામાં આવે તો CaO, MgO અને 2CO2 છૂટા પડે છે. પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 6, ફોસ્ફેનિક એસિડ અને ફોસ્ફોનિક એસિડની બેઝિકતા તેમજ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક જણાવો. જે બી તમને ઉપર સ્ક્રીન ઉપર તેનું પેપર તમે જોઈ શકો છો. તેના જવાબ જોઈએ તો ફોસ્ફોનિક એસિડનું સૂત્ર થશે H3PO3, જેની ઓક્સિડેશન અવસ્થા થશે +3, અને તેમાં લાક્ષણિક બંધ તેમજ બંધોની સંખ્યા થશે 2 POH બંધ હશે, 1 PH બંધ હશે અને 1 PO બંધ હશે. તેમજ તેનો ઓક્સિડેશન આંક થશે +3, જે માર્ચ 2022ની એક્ઝામમાં પૂછાયેલો છે. અને એવી જ રીતે એક બીજો ક્વેશ્ચન પૂછાણું હતું કે ફોસ્ફેનિક એસિડ એટલે શું? તો H3PO2, જેની ઓક્સિડેશન અવસ્થા થશે +1, અને તેમાં બંધોની સંખ્યા 1 POH બંધ હશે, 2 PH બંધ હશે અને 1 PO બંધ હશે. જે માર્ચ 2021 અથવા તો મે 2021 બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પછીનો માર્ચ 2021ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન નંબર 7, જો કોઈ તત્વનો પરમાણ્વીય ક્રમાંક 26 છે તો તેના જલીય દ્રાવણમાં ત્રિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો. આ પ્રશ્નમાં ફેરફાર કરેલ છે. દરેક એક્ઝામમાં દ્વિસંયોજક પૂછે છે, MCQમાં બી દ્વિસંયોજક પૂછે છે, પરંતુ માર્ચ 2021 અથવા તો મે 2021ની બોર્ડની એક્ઝામમાં ત્રિસંયોજક પૂછ્યું છે, જે તમારે
ટેક્સ્ટબુકમાં જ આપેલું હતું કોયડો હતો, જેમાં તમારે દ્વિસંયોજક છે તો સિમ્પલ તમારે એટલો જ ટ્વિસ્ટ આવશે કે 25માંથી દ્વિસંયોજક હોય તો 2 બાદ કરવાના, ત્રિસંયોજક છે એટલે 25માંથી 3 બાદ કરીએ તો આપણે કેટલા મળશે? 25માંથી 3 બાદ કરીએ તો 24 મળશે, અહીંયા 23. ત્રિસંયોજક માટે 24 મળશે અને 24 માટે આપણને એનની વેલ્યુ કેટલી મળી જશે? 24 હોય તો એનની વેલ્યુ થઈ જશે 1 અને 1 અહીંયા મૂકીએ તો 1 ને 2 3 અને 3 1 3 અને વર્ગમૂળમાં 3ની વેલ્યુ આ સૂત્રનો ઉપયોગ કરી તમારે ઇલેક્ટ્રોન રચના લખીને ટોટલ તમે કરશો, 2 માર્ક્સનો ક્વેશ્ચન છે તો તમને બોહર મેગ્નેટોનમાં મળી જશે જવાબ, જે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં MCQમાં જ પૂછાય છે. પરંતુ માર્ચ 2021માં બોર્ડવાળાને શું થયું કે આ ક્વેશ્ચન 2 માર્ક્સમાં પૂછી નાખ્યું. તો આ ક્વેશ્ચનમાં તમારે સિમ્પલ સૂત્ર મેળવવાની ગણતરી કરવાનું છે. ચુંબકીય ચાકમાત્રનું સૂત્ર થશે μ વર્ગમૂળમાં n × n+2. સૂત્રમાં કિંમત મૂકીને તમારે પ્રશ્ન નંબર 7ની ગણતરી કરવાની છે, જે તમારે DF વિભાગનો તત્વનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 8 કે ચુંબકીય ગુણધર્મને આધારે અયસ્કનું સંકેન્દ્રણ કરવાની પદ્ધતિ વર્ણવો. જે આકૃતિ જરૂરી નથી, જે તમારે ધોરણ 10માં બી આવતું હતું, ધોરણ 12માં બી આવે છે અને ધોરણ 12માં તો પૂછી નાખ્યું કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન, કોઈ બી 4 મુદ્દા લખી નાખવાના. મે 2021નો પ્રશ્ન છે અથવા તો માર્ચ 2021નો પ્રશ્ન છે, તમારી આવનારી એક્ઝામમાં 100% ઉપયોગી સાબિત થશે. તો ચુંબકીય ગુણધર્મો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? પહેલાં તો એ લખવાનું કે ચુંબકીય ગુણધર્મના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચુંબકીય રોલર પર અશુદ્ધિ ધાતુ મૂકવામાં આવે છે. આયર્નની જે અયસ્ક હોય એ ચુંબક વડે આકર્ષાય છે, જ્યારે ગેંગ અથવા તો અશુદ્ધિ અધાતુ અપાકર્ષાઈને દૂર પડી જાય છે. અપાકર્ષાઈને દૂર પડી જાય છે. આવી રીતે લોખંડને અલગ કરવામાં આવે છે. લોખંડ ધાતુ છે એટલે કે એ રોલર હોય એની સાથે ચોંટી જશે અને બીજી અશુદ્ધિ હોય ને, અશુદ્ધિ અથવા તો કચરો એ અધાતુ હોય એ ચોંટશે નહીં રોલરમાં ને દૂર પડી જશે. એવી રીતે લોખંડનું શુદ્ધિકરણ થઈ જાય. સિમ્પલ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. આવો ક્વેશ્ચન પૂછાઈ જાય તો મજા આવી જાય. પ્રશ્ન નંબર 9 નીચેનું પરિવર્તન 2 તબક્કામાં લખો. દરેક એક્ઝામમાં તબક્કા પરિવર્તન તો પૂછાય જ છે. 2020માં બી પૂછાણું હતું કે ફિનોલમાંથી કંઈક પૂછાણું હતું, ફિનોલમાંથી ડાયફિનોલની બનાવટ. એવી જ રીતે 21માં બી પૂછાઈ ગયો કે ફિનોલમાંથી સેલિસિલિક એસિડની બનાવટ લખો. તેમાં તમારે સિમ્પલ ફિનોલ લખવાનું, જ્યારે ફિનોલની તમે NaOHની હાજરીમાં પ્રક્રિયા કરશો તો સોડિયમ ફિનોક્સાઇડ બનશે. એ જ સોડિયમ ફિનોક્સાઇડની જ્યારે CO2ની હાજરીમાં પ્રક્રિયા કરશો ત્યારે તમારે સેલિસિલિક એસિડ બનશે. એ જ તમને પૂછ્યું છે કે સેલિસિલિક એસિડના 2 તબક્કા લખો. જો 1 તબક્કામાં પૂછવું હોય તો તમારે સીધું જ કરી નાખવાનું. ફિનોલની જ્યારે CO2H+ અને NaOH સાથે પ્રક્રિયા કરીએ તો સીધા સેલિસાલ્ડિહાઇડ મળી જાય. પરંતુ 2 તબક્કામાં પૂછ્યું છે એટલે આ પદ્ધતિ અહીંયાથી આયન, અહીંયાથી આટલું લખવું પડે. ઘણી વખત બોર્ડની એક્ઝામમાં સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન બી પૂછે છે. ડાયરેક્ટ અહીંયાથી આ જ પૂછે છે કે ફિનોલમાંથી એસ્પિરિનની બનાવટ સમજાવો. આ બી ઘણી વખત પૂછાયેલું છે, તો આટલું ખાસ તૈયાર કરો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મે 2021માં પૂછાઈ શકે છે. એ તો પૂછાઈ ગયું છે 2022 માટે. માર્ચ 2022માં પૂછાઈ શકે છે. પ્રશ્ન નંબર 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે પ્રશ્ન નંબર 10 આણ્વીય આકારના આધારે પ્રોટીન સંયોજનનું વર્ગીકરણ સમજાવો. આ બી બોર્ડની આદર્શ ઉત્તર વહીમાં બી આપેલ છે, ગુજરાત બોર્ડમાં પ્રશ્નપત્રમાં બી આપેલ છે. તો એનું આપણે સોલ્યુશન જોઈએ. માર્ચ 2022ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈએ. આણ્વીય આકારના આધારે પ્રોટીન સંયોજનનું વર્ગીકરણ. તો આણ્વીય આકારના આધારે મુખ્યત્વે તો 2 પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. એક તો રેસામય પ્રોટીન સંયોજનો અને એક છે ગોળીય પ્રોટીન સંયોજન. ઘણી વખતે આ બેનો તફાવત બી ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું છે, જે તમને NCERT ટેક્સ્ટબુકમાં મળશે 422 પેજ નંબર. એનો ટેક્સ્ટબુકમાં સવિસ્તાર આપેલ છે.
જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અથવા તો ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય ત્યારે રેસામય જેવું બંધારણ રચાય છે. આવા પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. કેટલાક સામાન્ય ઉદાહરણો કેરેટીન માં વાળ અને ઊન રેશમમાં હોય છે, જ્યારે માયોસિન એ સ્નાયુમાં હોય છે, જે ઘણી વખત MCQમાં બોર્ડની એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. એવી જ રીતે ગોળીય પ્રોટીન વિશે ટૂંક નોંધ લખ નાખવાની. જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ગોળાકાર આકાર રચે છે. આ પ્રોટીન સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે અને એના ઉદાહરણ થશે ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન થશે. ઇન્સ્યુલિન અને આલ્બ્યુમિન. હજી પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 બાકી છે, જે સ્ટોરેજ ફૂલ થવાના કારણે પછી અપલોડ કરવામાં આવશે.